કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં રોષ છે। હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના અકાળે મોત થયા। દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિને પોષતા પાકિસ્તાન સામે આક્રોશ છે। ઠેર ઠેર આતંકી હુમલાને વખોડી આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમે ગોધરાવાસીઓ સાથે વાતચીત કરી। અગ્રણીઓએ આતંકવાદીઓને સબક શીખડાવવાનો મત વ્યક્ત કર્યો। પહેલગામના બેસારમમાં જેવી રીતે પર્યટકોને જાતિ અને ધર્મ પૂછીને અને માત્ર હિન્દુ જ હતા એટલે એમને નિર્દય રીતે જેવી રીતે એમની હત્યા કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આતંકવાદીઓને એમના પૂર્વજો યાદ કરે એવી સરકારે સજા કરવી જોઈએ। ખાસ કરીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર જે આતંકીઓની છાવણીઓ ચાલી રહી છે એ આતંકીઓની છાવણીઓને ભારત સરકાર પોતાના એરફોર્સના હવાઈ જહાજ મોકલીને એમને નેસ્ત નાબૂદ કરે। પ્રથમ તો આતંકીઓના જે બેઝ કેમ્પો છે એને નષ્ટ કરવા જોઈએ। ત્યાર પછી આપણી મિલિટરી એટલી સક્ષમ છે કે પાકિસ્તાનને ભૂતકાળની અંદર પણ એને નેસ્ત નાબૂદ કર્યું છે અને હાલની અંદર પણ એ સક્ષમ છે, પરંતુ ત્યાર પહેલા કૂટનીતિથી તેના બેઝ કેમ્પો નાશ કરવા જોઈએ। દેશમાં રહેલા જે અરાજક તત્વો છે, જે બાંગ્લાદેશીઓ છે, પાકિસ્તાનીઓ છે, એને અહીંયાથી દૂર કરવા જોઈએ અને આપણી સેના તો નિશંક આ પડકાર ઝીલવા માટે સક્ષમ છે। ઘણા ટાઈમથી ફક્ત ને ફક્ત હિન્દુઓ પર જ હુમલા થાય છે। અત્યાર સુધી જે બી કંઈ થયું છે, 26/11 થયું કે આપણી મુંબઈ એટેક થયા, એ બધામાં કંઈક ને કંઈક હિન્દુઓ પર જ વધારે હુમલા થયા છે અને હિન્દુઓના નામ વટાવીને ખોટી રીતે આતંકવાદીઓ હિન્દુઓના આતંકવાદ તરીકે જાહેર કરવા માંગે છે। એટલે આ વખતે તો સ્પષ્ટપણે જાહેર થયું છે કે હિન્દુઓના નામ પૂછીને મારવામાં આવી રહ્યા છે, એટલે આની પર એકદમ કડક કાર્યવાહી થવી જોઈએ। પહેલા તો આતંકવાદીને જોઈને ઠાર કરવા જોઈએ અને હું તો એક જ વસ્તુ કહું છું, હિન્દુઓની ભૂલ શું છે? વગર ભૂલે જે લોકો મરી ગયા છે, જે લોકોના ફેમિલી અત્યારે બી અંદરથી જે પીડાઈ રહ્યા છે, એ વસ્તુ ના થવી જોઈએ। આ તો એક હુમલો છે। પશ્ચિમ બંગાળની અંદર જુઓ તો અહીંયા આગળ શું સ્થિતિ છે, બાંગ્લાદેશની અંદર જો અવારનવાર જે જિહાદી વૃત્તિ દ્વારા મુસલમાનો દ્વારા હિન્દુઓ પર હુમલા કરવામાં આવે છે, આ જિહાદી હુમલા દેશની અંદર બિલકુલ બંધ થવા જોઈએ। બિલકુલ આ જે ઘટના બની છે એ બહુ દર્દનીય છે અને એને ખરેખર વખોડવી જોઈએ। સરકાર સારા એવા પગલાં લઈ રહ્યા છે। કાર્યવાહી તરીકે તો જોઈએ તો જ્યારથી દેશને આઝાદી મળી છે 1947 થી માંડી કે આજના 2025 સુધી, ત્યારથી પણ ઘણા બધા આતંકવાદી હુમલા થઈ ચૂકેલા છે દેશ પર। કાશ્મીરી પંડોતરીની વાત હોય કે પછી ઉરીનો હુમલો હોય કે પછી પુલવામા હુમલો હોય કે પછી આજની તારીખમાં પહેલગામમાં જે હુમલો થયો છે તે એ ખૂબ જ જાત પૂછીને, એમના નામ પૂછીને, કલમા પડાવીને આ રીતે એક ટાર્ગેટ કરીને એક હિન્દુ યુવાનોને આ રીતે મારવામાં આવે છે। ખૂબ જ નિંદનીય કામ આ લોકોએ કરેલું છે, જે અમે વખોડી કાઢીએ છીએ।